7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઉમેટા મહીસાગર બ્રિજ પર આત્મહત્યાના બનાવો યથાવત। તંત્ર નિંદ્રામાં સુરક્ષાના અભાવે વધુ એક યુવાનનો ભોગ। ઉમેટા ગામ નજીક આવેલ મહીસાગર નદી પરનો બ્રિજ ફરી એકવાર આત્મહત્યાના બનાવથી ચર્ચામાં આવ્યો છે। પરમ દિવસે બપોરના સમયે એક વ્યક્તિએ પોતાની ઓટો રિક્ષા બ્રિજ પર મૂકી મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હતું। ઘટના અંગે સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સતત 3 દિવસ સુધી સખત શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ આજે સવારે ફાયર બ્રિગેડ દ્વારા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। વિચાર કરવા જેવી ગંભીર બાબત એ છે કે ઉમેટા મહીસાગર બ્રિજ પરથી આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં પણ તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય અને નિંદ્રામાં દેખાઈ રહ્યું છે। આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે કોઈ જ પ્રકારની અસરકારક સુરક્ષા વ્યવસ્થા જેમ કે જાળી, બેરિકેડિંગ, સીસીટીવી કે નિયમિત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી નથી, જે સીધી બેદરકારી દર્શાવે છે। સ્થાનિકોમાં આ મામલે ભારે રોષ ફાટી નીકળ્યો છે કે લોકોની કડક માંગ છે કે તંત્ર તરત જ જાગૃત બની બ્રિજ પર સુરક્ષા માટે કડક પગલાં અમલમાં મૂકે, નહીં તો આવનારા સમયમાં આવી વધુ દુઃખદ ઘટનાઓ સર્જાવાની સંપૂર્ણ શક્યતા છે। કિરણ પઢિયાર, i7 ન્યૂઝ ગુજરાતી, સિંદ્રોડ।